ખેંચો કોળી સમાજને ન્યાય આપો કોળી સમાજને ન્યાય ખેંચો સોમનાથ વિસ્તારની અંદર જે સંઘ સર્કલની બાજુમાં અનેક ગરીબ પરિવારના મકાનો છે, ત્યાંના કલેક્ટરશ્રીએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ત્યાં રહેતા લોકોના મકાન ઉપર પ્રથમ વીજ કનેક્શન ઉતરાવી લીધા, તે લોકોના મકાન ડિમોલેશનની અંદર મંજૂરી લીધા વગર પાડી દીધેલા। આ તકે જ્યારે તે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એક લોકોના પ્રતિનિધિ તરીકે જ્યારે લોકોની મદદે જાય છે, ત્યારે આ દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટરને પોતાને જાણે ગુજરાતનો નાથ સમજતો હોય એ રીતે અવારનવાર નાના લોકોને ટાર્ગેટ કરીને એના મકાન પાડવાના પ્રયાસ કરે છે। ત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પણ ડિટેન કરવામાં આવે છે, એની ઉપર પણ ખોટો કેસ કરવામાં આવે છે, તેમજ કોળી સમાજના આગેવાન એવા દિનેશભાઈ બામણીયાને પણ ડિટેન કરવામાં આવે છે। આવા 40 જેવા લોકો ઉપર કોઈ પણ પરવાનગી લીધા વગર પોલીસને હાથો બનાવીને એના ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો। સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની અંદર રોષની લાગણી છે કે ખરેખર સામાન્ય પ્રજાના જ મકાન પડે। એક બાજુ ગુજરાતની અંદર ભાજપ સરકારની અંદર બેઠેલા કે અન્ય પાર્ટીની અંદર બેઠેલા દિગ્ગજ નેતાઓએ અનેક મોટા વાડા વાળી લીધા છે, તો એ લોકોને કોઈ પણ પ્રકારનું ત્યાં ડિમોલેશન કરવામાં આવતું નથી, એનું કાંઈ પાડવામાં આવતું નથી। સામાન્ય પ્રજાને ટાર્ગેટ કરવામાં આવે છે। જ્યારે સામાન્ય પ્રજાનું આવું મકાન પડતું હોય કે ડિમોલેશન થતું હોય ત્યારે કોઈ આગેવાન જતા હોય તો તેને હિટલરશાહી વલણ અપનાવી, આજે અંગ્રેજશાહી વલણ અપનાવી તેને પણ ડિટેન કરવામાં આવે, તેના પર ખોટા કેસ કરવામાં આવે। તો કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે આની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે। ગીર સોમનાથના કલેક્ટર કોઈ ભગવાન નથી કે કોઈ આ રાજ્યના કોઈ એવા વડા નથી। સંપૂર્ણ તપાસ કરીને જો સામાન્ય પ્રજાના મકાન પાડી શકતા હોય તો અનેક એવા ગીર સોમનાથ વિસ્તારની અંદર અનેક મોટા ખાના ખરાબી મોટા નેતાઓએ ઘણી બધી જગ્યાઓ વાળી છે, એનામાં તેવડ હોય તો એ પહેલા ખાલી કરાવે, પછી સામાન્ય પ્રજા ઉપર વાર કરે। અને જે વિમલ ચુડાસમા ઉપર ખોટા કેસ કરવામાં આવે 40 લોકો ઉપર, એની ઉપર સંપૂર્ણ તપાસ કરી અને ખોટા કેસ પરત ખેંચવામાં આવે એવી કોળી સમાજની ઉગ્ર માંગ છે।